મોડી રાત્રિ સુધી રિસીવિંગ સેન્ટર પર ઈવીએમ આવતા ઉમેદવારોના એજન્ટોની હાજરીમાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા હતા। ભરૂચ બેઠક પર 13 ઉમેદવારોના ભાવિ મતદાન બાદ ઈવીએમમાં સીલ થયા હતા। જિલ્લામાં 1893 મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સાંજે 6 વાગે પૂર્ણ થયા બાદ બીએલઓ દ્વારા જરૂરી તમામ પ્રક્રિયા સંપન્ન કરી મતદાન કેન્દ્ર પરથી આ તમામ ઈવીએમ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ભરૂચની સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે લાવી ઉમેદવારોના એજન્ટોની ઉપસ્થિતિમાં સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા હતા। જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ચૂંટણી પ્રક્રિયાનો ચિતાર આપી મતદાન 68% વધુ થયું હોવાનો પ્રાથમિક અહેવાલ હોવાનું જણાવી સ્ટાફની સંભાળ અને તાલીમ તેમજ મતદારોની સુવિધા સાથે મતદાન માટે આકર્ષવાના પ્રયાસો સફળ રહ્યાનું જણાવી આભાર વ્યક્ત કર્યો હતો। હવે 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરાશે ત્યારે સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ બહાર આવશે। હાલ તો ઉમેદવારો મતદાનની ટકાવારી લઈને જીતના દાવા કરી રહ્યા છે ત્યારે 4 જૂનના રોજ પરિણામ જાહેર થતા ખબર પડશે કે કોના દાવામાં કેટલો દમ છે તે જાણી શકાશે। આજરોજ લોકસભા સામાન્ય ચૂંટણીનું જે વોટિંગ થયું તેમાં ભરૂચ જિલ્લામાં હાલ સુધીનો જે ડેટા કલેક્ટ થયો છે તે પ્રમાણે 68.75% વોટિંગ થયાના પ્રાઇમરી ફિગર્સ છે અમારી પાસે, ટેન્ટેટિવ ફિગર્સ। આખો દિવસ આપણે જોયું એ રીતે ખૂબ સરળ રીતે નિર્વિવાદ રીતે વોટિંગ થયું છે અને અમારો આ વખતે 2 વસ્તુ ઉપરનો બહુ જ વધારે ફોકસ હતો જેની અમને ઓવરઓલ પ્રોસેસમાં ખૂબ હેલ્પ મળી છે। એ એક હતું કે સ્ટાફની ટ્રેનિંગ ખૂબ વધારે થાય અને એનું વેલફેર થાય, સ્ટાફની કેર લેવાય અને પ્લસ અમે વોટર્સ માટેની બેસ્ટ વ્યવસ્થાઓ આપણે ઊભી કરી શકીએ। સ્વીપ આખા કેમ્પેઇનમાં તમે જોયું હોય તો મતદારોને જે આકર્ષવા માટે અમે અમારથી થતા અલગ અલગ ઘણા પ્રકારના પ્રયત્નો કર્યા, જેના પરિણામ રૂપે છેલ્લે આપ જુઓ તો સિનેમા હોલે પણ બધાએ ડિસ્કાઉન્ટની સ્કીમ આપી। ઓવરઓલ પરિણામ આજનું એવું છે કે આજે હજી 10 જેવું વાગે છે, આપ જુઓ તો મોટા ભાગનો સ્ટાફ અમારો ઇલેક્શનની ડ્યુટીમાંથી રિલીવ થઈને નીકળી ગયો છે અને એ જ રીતે જેમ આવ્યા તો પણ અમને અમારા સ્ટાફનું અમે સ્વાગત કર્યું છે। પહેલી વખત એવું બન્યું કે ગઈકાલે જે સ્ટાફ બધો ડ્યુટીમાં જે બૂથ ઉપર હતો એની સાથે કલેક્ટરથી લઈ એસપી, કલેક્ટર, ડીડીઓથી લઈને તમામ ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓ બૂથ લેવલે ગયા અને એમની સાથે બેસીને નીચે બેસીને જમ્યા છીએ। એટલે ઓવરઓલ સ્ટાફ ટ્રેનિંગ, સ્ટાફ વેલફેર અને જે સ્વીપનું અમે જોઈ રહ્યા છીએ કે આજે રિઝનેબલી ટર્નઆઉટ ઇઝ વેરી ગુડ અને ટ્રેનિંગનો એક ઇમ્પેક્ટ આપને કહું કે આજે આખો દિવસ આપણે કે કવર કર્યું હોય, આપને કોઈ બૂથ ઉપર મતદારો કોઈ ભીડથી કંટાળ્યા હોય કે કોઈ અંદર એમને સારી રીતે ટ્રીટ ના થાય એવું એક પણ કિસ્સો તમને ક્યાંય જોવા નહીં મળ્યો હોય, કેમ કે અમે એક ટ્રેનિંગમાં એ વસ્તુને ફોકસ કર્યું હતું કે ક્વિક ટર્નઆઉટ કઈ રીતે થાય, ક્વિકલી મૂવ કઈ રીતે થઈ શકે અને એ અમને બાય એન્ડ લાર્જ આજના દિવસે એવું થોડું લાગે છે કે ક્વિક મૂવમેન્ટ તો કરાવી શક્યા છે મતદારોને। થેન્ક યુ। એના તમામ રિપોર્ટ હેલ્પ ડેસ્ક પર જમા કરાવશે। કોઈએ પણ ઈવીએમ સાથે પ્રિસાઇડિંગ સાથે જવાનું નથી। પ્રિસાઇડિંગ ઓફિસર બહાર રહેશે, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઈવીએમ જમા કરાવવા માટે જશે। સૌને અહીંયા એની કામગીરી પૂર્ણ થાય ત્યારબાદ ભોજનની સગવડ છે, એ ભોજનનો લાભ લેશો। અહીંયા મેડમ સાથે સેલ્ફી લેવાની છે, એ લઈને ઝોનલ ઓફિસરને